ભાગ માં આમાં જો નકરા બાવળી થઈ ગયા છે. તમે રેજરથી કલાક હોઈ જશે. જય કાદીસ, ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જ આપણે રહેજો. તો ફેમિલી હવારના વાગી ગયા છે 9 અને અમારે જવાનું છે ખેતર. એ પહેલા કરી લઈએ નાસ્તો. અને નાસ્તામાં જે કીર્તિબેન રોટલી બનાવશે. શું વાર છે કીર્તિ? હવે રોટલી સડી જાય છે. ચાલો ફેમિલી, રોટલી થઈ જાય પછી કરી લઈએ નાસ્તો અને પછી અમારે જવાનું છે ખેતર. પેલા કહો ને તો ચોમાસાનું વાતાવરણ તો કઈ ગજબનું જ હોય, કેમ કે મજા જ આવ્યા કરે. ઠંડુ ઠંડુ વાતાવરણ. અને આમ જો આમે કોયલ બોલે. હમણાં અહીંયા તો મોરલો ક્યાંક ઉઈ ગયો પાછો. જો બોલો. ચાલો ફેમિલી, તૈયાર થઈ ગયો છે નાસ્તો અને અમે બે ગયા છીએ નાસ્તો કરવા. બે ઘરું ચા, રોટલી અને તેલ મરચું. અને કીર્તિ નાસ્તો કરવા બે ગઈ છે. કેમ કીર્તિ? હા, હાલો નાસ્તો કરવા. અને તેલ મરચું છે ને કીર્તિને જ બહુ ભાવે પાછું, કેમ કે આને તીખું મોઢું કર્યા વગર હાલે નહીં. સવારમાં તીખું હોય તો મજા આવે ખાવાની, પણ આપણે ચા રોટલી હોય તે હાલે. ચાલો ફેમિલી, કરી લઈએ નાસ્તો. પહેલા નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને હવે મારે જવાનું છે ખેતરે. પણ કીર્તિ કઈ નહીં જો. હાલો, ત્યાર થઈ ગઈ કે ચાર શું થાય છે? ઠામડા ધોન બાકી છે ને આપણે બેન થોડું ઢોકળાઈ જવાનું છે. એવું છે? ચાલો ફેમિલી, રેજરથી કલાક હોઈ જશે ખેતરે જવાનું. તો મારે 2-3 વિડીયો અપલોડ કરવાના છે. વિડીયો પહેલા અપલોડ કરી દઈએ ત્યાં કામ થઈ જાય. વાગી ગયા છે 10 ને હવે અમે થઈ ગયા છીએ તૈયાર. શું વાર છે કીર્તિ? હવે ખાલી તાળું લીધો એટલી વાર છે. હાલો દઈ દે ગાઈ. હાલો ફેમિલી, હવે ઉપડી. શું લીધું ઠેલી? મારે લખવાનું ચોપડા. એવું છે? લેસન કરવાનું છે ને? હા. હાલે પાણીની બાટલો ને છત્રી લઈ લે. ચાલો ફેમિલી, ઉપડી ખેતરે, કેમ કે ગરમી થઈ છે ખાલી. અને વાગી ગયા છે 10. તો ઉપડી હવે ખેતરે, કેમ કે થોડો ઘણો ગારો ખૂંદવો પડશે. ફેમિલી મળીએ ખેતરે જઈને હવે છે. આવી ગયા છે ખેતર અને ગરમી એવી થશે ને વાત પૂછવામાં. કીર્તિ આવી પકડી લીધું છે એનું લેસન કરવાનું. કેમ કીર્તિ? હા. હાલો એને લેસન કરવા દઈ. અને આપણે આજ નેદવાની છે માંડવી, કેમ કે થોડીક વરાપ થઈ ગઈ છે એટલે નેદવા લાગી જાય માંડવી. કિરણબેનની સામે નેદ જ છે અને આપણે ઉપડી જાય નેદવા. ફેમિલી દાંતડો લઈ લીધો છે, ઉપડી જાય માંડવી નેદવા. ગરમી તો થાય છે પણ થોડો થોડો પવન આવે છે. ફેમિલી આવી ગયા છે માંડવી નેદવા. અને માની જો માંડવી નેદવા મળ્યા છે. કેટલીક નેદાણીમાં માંડવી? કિરણ લીધા ગઈ ગા એક દાણો કેટલા થાય ખબર છે ને? પાછું બધી ખબર છે. ચાલો ફેમિલી, આપણે લાગી જઈએ માંડવી નેદવા. હવે તો ફેમિલી આપણે લાગી જઈએ છીએ નેદવા. બસ આ ઘરનું હોય ત્યારે જ નેદવાનું હોય આપણે, બાકી તો ઘરે જ રહેવાનું. પહેલાં હીરા ગામમાં જતો પણ હવે હીરાનું થઈ ગયું છે બંધ, એટલે આપણે નેદવું પડે. નકર આપણે ઘરનું નેદવાનું ન હોય. કેમ? અને માં આમાં જોવો નકરા બાવળી થઈ ગયા છે. એટલે બાવળી આગળ પણ આ બાવળી આવ્યા ચાલે આમ તે સોયપા થાય કે નહીં, તે ખાતર નાખ્યું આમાં લાડ બધું ખાતરમાં બાવળી ચાલી. અડધે પૂગી ગયા છીએ અને અમારે કીર્તિબેન દાડિયાના પાણી પાવા આવી ગયા છે. કેમ કીર્તિ? હા. પાઈ દે બધે દાડિયાનું પાણી. અલ્યો કિરણબેન પાણી. દાડિયાના પાણી પાવા આવ્યા છે કીર્તિબેન. હું દાડિયો જ કહેવાય ને તારે એકલા એકલા. કીર્તિબેન છે અમારા ખેડૂત. પાણી પી લઈએ. થઈ ગયા છે બપોરા ને અમે આવી ગયા છીએ બપોરા કરવા. કિરણબેન ને બે ગયા છે જમવા. હાલો હું જમી લો. જમી લીધું છે ને જમીન હવે મારે જવાનું છે એક છીંડું પેક કરવા, કેમ કે મમ્મી કહે છે સાંજે રોજ કરી જઈશ. તો આપણે એક છીંડું પેક કરીએ પહેલાં. ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ તો ફૂલ અંધારી નાખ્યું છે. જો આ બાજુ હતી અને મમ્મી વી ગયા છે પારવા માંડવી. હાલો આપણે પહેલાં છીંડું એક પેક કરી દઈએ, કેમ કે એ છીંડેથી જ રોજ ગરી જાય છે એમ કહે છે. એ છીંડું આ મેન છીંડું જ છે અમારું. મેન છીંડેથી જ રોજ આવી જાય તો એને પહેલાં આપણે સરખું કરી નાખીએ. તો ફેમિલી વરસાદ આવી ગયો ફૂલ ફૂલ. છીંડું બનાવવા ગયો હતો ને ત્યાં છે વરસાદ આવી ગયો. જો અહીંયા માં ઠામડા ગોઠવવા મળ્યા. કેમ માં? પાણી ન ભરવા જતો એમાં એવું છે કે પાણીની તકલીફ પડે એટલે પાછું પાણી ભરવું પડે. હવે આ નેવાનું પાણી ભેગું થાય છે એમ પાણી ભરાય. ચાલુ થઈ ગયું થોડી વાર ફરી હમણાં ઝરમર આવતું હતું એટલે ફૂલ વરસાદ આવવાનો. હજી છીંડું બનાવવા બીજો જ થોડી વાગી ગયા છે 6 અને અમારે જવાનું છે ઘેરે ગામમાં. અને વરસાદ રહી ગયો છે એટલે આપણે છીંડાનું કામ કરી આવવાનું.
ઘરે જ આવ્યું ચાર થઈ ગઈ ને હાલો હાલો family, મળીએ હવે ઘરે જઈને પછી ઘરે અને અમારે કીર્તિ લાગી છે શું કરશો કીર્તિ હું સવારા વાવું શોખ હે ને હવે સવારા હું કામ વાવવાનું હોય મને થોડી ખબર હે મોડા કરી તારે મોડા જવાનું છે નહીં તો ભાગીને જવાનું એવું છે હવે જવારાનો ટાઈમ આવી ગયો છે એટલે આને મોડા ઘરે રહેવાના છે એટલે મોડું જ ખાવાનું જ ન કરું હા તો હંધા કરતા સારું અમારે બેડે ત્રણ એને તો હવે જમવાનું ક્યારે બનાવવાનું છે જમવાનું વાવી દઉં એ હું ને એ કીધી ઘઉં છે ઘણુંથી વાવવાને તો કેમ દેવાનું મને તેમાં તો ખડ વાવવાનું હોય એમાં ખડ ન હોય નહીં ખડ વાવી દીધું ન હાલે નહીં તો હાલો પછી હવે જમવાની તૈયારી કરો જમવાનું તૈયાર થઈ ગયું છે ને અમે બેસી ગયા છીએ બે ભરું જમવા અને જમવામાં છે બટેટાનું શાક અને રોટલી કેમ કીધી હા હાલો જમવા તો હાલો ફેમિલી જમી લઈએ હવે અને વાગી હશે 9 કેમ કે આજ ખેતરે ગયા હતા એટલે મોડું થઈ ગયું છે જમવાનું તે કેમ કીધી ચાલો ફેમિલી હવે જમી લીધું છે ને જમીન હવે મારે કીર્તિબેન કરવા મળે છે પથારી કેમ કીધી હા હું હવે લાગી જાઉં મારો વિડીયો એડિટ કરવા તો હાલો ફેમિલી આજનો વિડીયો બસ અહીંયા લાગી આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે વિડીયોમાં બાય બાય